નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ચિંતાજનક આગાહી, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે આવી ખુશખબર, ગુજરાત બજેટ ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે સૌથી મોટી જાહેરાત, હોળી નજીક આવતા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં મળશે 10,000 રૂપિયાની સહાય। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો। ખેડૂતો માટે આશાનું કિરણ, કિસાન ક્રેડિટ કાર્ડમાં મળશે હવે 5 લાખ રૂપિયાની સહાય। વાહન ચાલકો માટે ટોલ ટેક્સને લઈને નવા નિયમો। લગ્ન નોંધણી સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે। મહિલાઓ માટે ખાસ યોજના, સોલર ઘર ઘંટીની થઈ ગઈ છે સૌથી મોટી જાહેરાત। બોર્ડના વિદ્યાર્થીઓ આપે ધ્યાન। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત। ગુજરાતના ખેડૂતોને હવે 0% વ્યાજ સદરે મળશે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ। સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલાવવાની આગાહી વ્યક્ત કરી છે। 24 ફેબ્રુઆરીની આસપાસ સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળીયો વાતાવરણ રહેશે। કચ્છમાં પણ પવનનું જોર યથાવત રહેશે। 27 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ અને ત્યારબાદ 15 માર્ચ પછી ફરી એકવાર રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં મોટો પલટાવ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો રાજ્યમાં ઉનાળો મોડો પડશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં ગુજરાતીઓએ આકરો ઉનાળો સહન કરવા માટે હજુ રાહ જોવી પડશે। ઉત્તર પૂર્વના ઠંડા પવનોના કારણે ફેબ્રુઆરીના અંતમાં પણ તાપમાન 35 ડિગ્રીથી નીચે રહેશે। ખાસ કરીને તારીખ 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં હજુ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। વહેલી સવારે અને રાત્રે શિયાળા જેવો અહેસાસ થતો રહેશે, તેથી કાળઝાળ ગરમીની હાલમાં કોઈ શક્યતા નથી। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। રાશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઈ છે। અરજદારો હવે ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે। સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ફરજિયાત છે। ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરીએ ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મેળવી શકાય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ખુશખબર, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાં આજ રોજ 23 ફેબ્રુઆરીથી જ તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કેબિનેટ બેઠકમાં 130 ખરીદ કેન્દ્રો પરથી ખરીદીનો નિર્ણય લેવાયો છે। ભારત સરકારે તુવેરનો ટેકાનો ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1 મણના ભાવ 1600 નક્કી કર્યા છે। અત્યાર સુધીમાં 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। નોંધાયેલા ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે, જેથી તેઓ નિયત સમયે પાકનું વેચાણ કરી શકે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ નિયમોમાં મોટો ફેરફાર। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા જઈ રહી છે। 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઇવે પર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। હવે મુસાફરોએ ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા UPI જેવા ડિજિટલ માધ્યમોનો જ ઉપયોગ કરવો પડશે। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ નવો નિયમ દેશના 1150થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે પર લાગુ કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો PM કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ પર મોટું અપડેટ। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 2,000 રૂપિયાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। સરકારી સૂત્રો અનુસાર આ હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા માર્ચ મહિનાની શરૂઆતમાં હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ KYC અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે।
જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને ₹2000નો હપ્તો નહીં મળે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત બજેટ 2026 અને 27માં ખેડૂતો માટે કઈ મોટી જાહેરાત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો ખેડૂતોને વીજ સહાય માટે 9000 કરોડ રૂપિયા તો સૂક્ષ્મ સિંચાઈ માટે 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ટ્રેક્ટરની ખરીદી સહાય માટે 800 કરોડ રૂપિયા, જ્યારે વિવિધ કૃષિ ઓજારોની ખરીદી માટે છે એ મિત્રો 765 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત મિત્રો ખાસ કે 15000 ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ખેડૂત ખાતેદારના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા કિસ્સામાં 4 લાખ રૂપિયા સુધીનું વીમા રક્ષણ આપવા માટે ₹147 કરોડ રૂપિયા જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આશાનું કિરણ. જાણો કિસાન ક્રેડિટ કાર્ડમાં હવે કઈ રીતે મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય. ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકારે ખેડૂતોને કેસીસી દ્વારા આર્થિક મજબૂતી આપી રહી છે. તાજેતરના બજેટમાં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવી. વ્યાજ દર છે એ મિત્રો આપણે જણાવી દઈએ. સામાન્ય રીતે વ્યાજ દર 7% હોય છે, પરંતુ જો ખેડૂત સમયસર લોન ભરવાઈ કરે છે તો 3% સુધીની સબસિડી મળે છે. એટલે કે અસરકારક વ્યાજ દર માત્ર 4% રહેશે. કોણ લાભ મેળવી શકશે? જમીન ધરાવતા ખેડૂતો છે, પશુપાલકો છે, મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો કે જેમની ઉંમર 18થી લઈને 75 વર્ષ છે તેવા તમામ લોકો તમામ ખેડૂતો છે કે જે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અરજી કરી શકે છે. જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, જમીનનો ઉતારો જેમાં 7, 11 અને 8 એની નકલ છે, પાસવર્ડ સહિતના ફોટાની જરૂર પડશે. અરજી કરવાની છે તો કે તમારી નજીકની બેંકમાં જઈને અથવા તો પીએમ કિસાનની પોર્ટલ પર જઈને ફોર્મ ભરી શકો છો. 2 લાખ રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર પડતી નથી. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા અલગ શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક પોલીસને મદદરૂપ થઈ રહેલા ટીઆરબી જવાનોને માનદ વેતનના દૈનિક 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ટ્રાફિક બ્રિગેડનામાં ફરજ બજાવતા જવાનોને દૈનિક 300 રૂપિયાના બદલે 450 રૂપિયાનું વેતન મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ટીઆરબીના જવાન જે ફરજ બજાવતા જે 10,000 જવાનોને મોટો ફાયદો થશે. હોળી ભેટ પણ ગણી શકાય. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની મોટી ભેટ. માર્ગ અકસ્માતમાં મળશે હવે મફત સારવાર. મોદી સરકારે સામાન્ય નાગરિકોને માટે રાહત આપતી એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યકર દ્વારા રજૂ કરવામાં આવેલી એક પીએમ રાહત યોજના અંતર્ગત હવે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારા લોકોને હોસ્પિટલમાં સારવાર અને કોઈપણ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં. આ યોજના ખાસ કરીને અકસ્માત પછી થતી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે લાવવામાં આવી છે. માર્ગ અકસ્માત બાદ થતી મફત સારવારની સુવિધા. માર્ગ અકસ્માતનો અહીંયા અચાનક થાય છે. ઘણી વખત હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પૈસાની વ્યવસ્થા કે કાગળકામના કારણે સારવારમાં વિલંબ થાય છે. આવા વિલંબથી અનેક વખત જીવ જોખમમાં પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે પીએમ રાહત યોજના અમલમાં મૂકી છે, જેના હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની રોકડ સહિત સારવાર પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પોતાના ઘરનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે રોકાના ઘરનું ઘર યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. આ સપનાને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ નવા આવાસો માટેની ખાનગી પ્રક્રિયા સત્તા રીતે શરૂ કરવામાં આવી છે. જો અમદાવાદ છે, વડોદરા છે, સુરત જેવા મહાસાગરો, નવસારી છે, સાથે અમરેલી છે, ઉપલેટા જેવા શહેરોમાં પણ મિત્રો આ યોજના તમારા માટે સુવર્ણ તક સમાન છે. કોણ કરી શકે છે?
અરજી તો કે કેટેગરી અને આવક મર્યાદા વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે સરકારે આવકના આધારે અલગ અલગ શ્રેણીમાં નક્કી કરી શકાય, જેમાં આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એમને વાર્ષિક 3 લાખ રૂપિયાની સહાય મળે છે. અલ્પ આવક ધરાવનાર વર્ગને મિત્રો 3 થી લઈને 6 લાખ રૂપિયા સુધી સહાય મળશે અને મધ્યમ આવક ધરાવતા વર્ગ એટલે કે વાર્ષિક આવક 6 લાખથી 9 લાખ સુધી હોય એમને માટે પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ અને મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે આવક મર્યાદા વધારાઈ છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આદિજાતિ અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કન્યાઓ માટે કોઈ આવક મર્યાદા નથી, પરંતુ અગાઉ કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા છે. એ મિત્રો જણાવી દઈએ તો કે 2.5 લાખ રૂપિયા હતી, પરંતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિને લાભે જઈ રહ્યા છે. એટલે કે મિત્રો આવક મર્યાદા છે એ મિત્રો તો હવે સરકાર કુમારોની વાર્ષિક આવક 2.5 લાખથી વધારીને 6 લાખ કરવાની પણ જાહેરાત કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ મિત્રો, પીએમ મોદીએ કહ્યું એટલે પાક્કું, પાસપોર્ટ નિયમિત બદલાવો. પીએમ મોદીએ તેમના